कृष्ण कृष्ण कहता उद्धव प्राण मारा જાય રે કૃષ્ણ કૃષ્ણ કહેતા. આમ તો જગતમાં શીખવા અને જોવા માટે ઘણી જગ્યાઓ છે, કેટલું સાહિત્ય છે, અઢળક લોકો છે, પણ જગત આખું જ્યારે પ્રેમની વાત કરે ત્યારે સૌથી પહેલા રાધા કૃષ્ણનું નામ લે. જ્ઞાનની વાત કરે ત્યારે સૌથી પહેલા ગીતાના ઉપદેશને યાદ કરે. મારે એવા કૃષ્ણ પરમાત્માની વાત કરવી છે જેણે જગતને પ્રેમ કોને કહેવાય ને એ શીખવાડ્યું. એવા કલાકારની વાત કરવી છે જેણે મોરલી વગાડીને પ્રેમનું ભાન કરાવ્યું. એવા પૂર્ણ પુરુષોત્તમની નગરી દ્વારકાની વાત કરવી છે. દ્વારકા એટલે કૃષ્ણની નગરી, જ્યાં કણ કણમાં અને પળ પળમાં માત્ર કૃષ્ણ કૃષ્ણ અને પ્રેમ જ છે. તારા વિના જાય મારા પ્રાણ. આમ તો સ્કંદ પુરાણમાં પણ કીધું છે કે જો કળિયુગમાં તમારે હરિના દર્શન કરવા હોય તો દ્વારકામાં જવું પડે. 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને ખુદ દ્વારિકાધીશ જેમાં સમાયેલ છે એવી 52 ગજની ધજાના દર્શન સૌ પ્રથમ થાય છે. ત્યારબાદ ચારેય દિશામાં કુદરતી દરિયો અને વચ્ચે ખુદ કુદરત જે 56 દાદરા ઉપર મંદિરમાં બિરાજે છે એવા કાળિયા ઠાકરના દર્શન થાય છે. જાય રે કૃષ્ણ. દ્વારકા કે જ્યાં કૃષ્ણ ખાલી મંદિરમાં જ નહીં પણ વાતોમાં, વસ્તુમાં અને દરેક વ્યક્તિના મન, મંદિર અને હૃદયમાં પણ કૃષ્ણ કૃષ્ણ જ છે. દ્વારકાધીશ મંદિરથી 2 કિલોમીટર દૂર આવેલ રૂકમણી મંદિરમાં રૂકમણીજી બિરાજે છે. મહર્ષિ દુર્વાસાના શ્રાપના લીધે ઉદ્ભવેલ આ જગ્યા પર જલદાન આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ચક્રતીર્થ એટલે દ્વારકામાં આવો અને રૂકમણીજી મંદિરના દર્શન ન કરો તો અડધું જ પુણ્ય મળે. હવે કાનુડાનું ગામ અને નામ હોય ત્યાં ગાયું ન હોય એવું થોડું હાલે. જ્યાં ગાયોના અવાજ અને મોરના ટહુકા સંભળાય એટલે સમજી લેવાનું કે કાનુડો ક્યાંક નજીકમાં છે. આમ તો દ્વારકા આવો ને તો જ ખબર પડે કે અહીંયા દરેક જગ્યા પર કૃષ્ણના વિવિધ સ્વરૂપના દર્શન થાય છે. ક્યાંક કાનો તો ક્યાંક કૃષ્ણ, ક્યાંક કાળિયો ઠાકર તો ક્યાંક દ્વારકાધીશ, ક્યાંક કૃષ્ણ પરમાત્મા તો ક્યાંક સખા શ્રી કૃષ્ણ, ક્યાંક લાલો તો ક્યાંક ભક્ત શ્રી કૃષ્ણ. રોજે કેટલાય ભક્તો આ દેવ અને દરિયા કાંઠે બેસીને પરમાત્માને પોતાની જ ધૂનમાં, પોતાના સુરતાલમાં રીઝવતા જુઓ તો લાગે કે કેટલાય નરસિંહ મહેતા હજી અહીંયા જ બેઠા છે. બ્રહ્માંડ અને જગત એટલે શિવ, અને શિવના 12 જ્યોતિર્લિંગમાંથી 10મું જ્યોતિર્લિંગ એટલે દ્વારકાનું નાગેશ્વર ધામ. અહીંયા માતા પાર્વતીને નાગેશ્વરી કહેવાય છે અને ભક્ત શ્રી કૃષ્ણ પોતે આ નાગેશ્વરનો રુદ્રાભિષેક કરતા હતા. લોકો આજે પણ પોતાની મનોકામના શિવના વાહક એવા નંદીના કાનમાં કરે છે અને વિરાટ સ્વરૂપમાં પદ્માસનમાં બેઠેલા મહાદેવના દૂર દૂરથી આવતા ભક્તો અને જીવો સરળતાથી દર્શન કરી શકે એ રીતે બિરાજેલા છે. કુદરતે આપેલી ભેટને થોડું આધુનિક રૂપ આપીને વધુ રમણીય બનાવેલી જગ્યા એટલે શિવરાજપુર બીચ. આ બીચને બ્લુ ફ્લેગ આપવામાં આવ્યો છે. થોડું પ્રદૂષણ ઓછું કરીએ
અને શિસ્તમાં રહીએ તો દરેક કુદરતી વસ્તુનો આનંદ માણી શકીએ. એ અહીંયા આવો તો જ સમજી શકાય. આ ચોખ્ખું પાણી અને વિશાળ દરિયો બંનેની મહત્તા કદાચ શબ્દોમાં કહી શકાય એ શક્ય નથી. કેમ કે દ્વારકા અને દ્વારકાધીશને જોવા, જાણવા અને સમજવા તો ખુદ રાધાને પણ આવવું પડ્યું હતું. અહીંયાની હવા પણ કાનાની મોરલીની જેમ મધુર રીતે કાનને સ્પર્શ કરતી હતી. કૃષ્ણ કૃષ્ણ કહેતા યોદ પ્રાણ મારા જાય રે. છેલ્લે એક વાર પાછું ફરીને જોયું તો દૂરથી એક જ વસ્તુ દેખાતી હતી. જમીન પર કુદરતની ધજા અને આકાશમાં ખુદ કુદરત. જય દ્વારકાધીશ. તારા વિના જાય મારા પ્રાણ, તારા વિના જાય મારા પ્રાણ.